Morality is very unhappy in this world because morality is only alone and alone. And immorality ruled the world because there will be a majority. And remember this, why this society becomes a forest. Why we people are behaving like animals? Because we love immorality. We are missing morality. સાચું શું, ખોટું શું, શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, આ નૈતિકતા છે. એનો મતલબ હું નક્કી કરીશ, હું વિચારીશ આ સાચું છે, આ ખોટું છે, આ થાય, આ ન થાય, હું નહીં જ કરું એટલા માટે કે હું નક્કી કરું છું. હું આ એટલા માટે નહીં કરું કે કોઈ જોઈ જશે, કોઈને ખબર પડી જશે, લોકો વિચારશે શું મારા બાબતમાં, અથવા આ હું એટલા માટે નહીં કરું કે કાયદો ના પાડે છે, આ હું એટલા માટે નહીં કરું કે સમાજમાં મારી પ્રતિષ્ઠા ઘટી જશે. જો આ હોય ને તો એ અનૈતિકતા છે, મોરાલિટી નથી, નૈતિકતા નથી. અને નૈતિકતા નથી એટલે આ સમાજ નથી, આ સભ્યતા નથી બચી, સંસ્કૃતિ નથી બચી, આ જંગલ થઈ ગયું છે. જેમાં કહેવાય છે માણસો છે, પણ માણસો ના સ્વરૂપમાં વિચાર, શબ્દ, વર્તનમાં જાનવરો છીએ. અનૈતિકતા રાજ કરે છે. માટે ચોરી, ભ્રષ્ટાચાર, લૂંટ, એકબીજાનું શોષણ, લુચ્ચાઈ, છેતરપિંડી, વિશ્વાસઘાત, આ બધું આપણને એટલું વહાલું લાગે છે કે આના વગર જીવી નથી શકતા. નહીતર કેવી રીતે તલવારો લઈને કોઈની છાતીમાં ઘૂસેડી લોહીના ફુવારા ઉડાડીએ? કેવી રીતે બંદૂકની ગોળીઓ ખાલી પૈસા કમાવા માટે કોઈને મારી નાખીએ? કેવી રીતે હુલ્લડો થાય, કેવી રીતે યુદ્ધ થાય, કેવી રીતે છેતરપિંડી થાય? શક્ય છે. એક બાજુ કહીએ નારી તું નારાયણી, અને કોઈની પણ બહેન, દીકરી, પત્ની, પ્રેમિકા, માં ને ઉપાડી જઈએ અને એ સ્ત્રીનો આત્મા કકઈ ઉઠે ત્યાં સુધી એની પર બળાત્કાર કરીએ. શું આ બધું જ નૈતિક છે કે માનવી પાછો જંગલી અવસ્થામાં પહોંચી ગયો? સાચે સાચ કહું, જો શાંતિથી બેસીને વિચારીએ તો આપણે બધા જ જાનવર છીએ, છુપા. કેમ કે કાં તો કાયદો, કાં તો સમાજ, કાં તો પ્રતિષ્ઠા, એના ડરથી આપણે આપણું પશુ
એને બહાર નથી આવવા દેતા. નહીંતર વારંવાર એવું થાય છે કે નહીં, આ છેતરપિંડી કરી લઉં, આ લાભ લઈ લઉં, આ ખોટું કરી દઉં. અરે કોઈની પણ માં, બેન, દીકરી, સ્ત્રી પસાર થતી હોય તો દિલની અંદર, મનની અંદર એક વિચાર પેદા થાય છે કે નથી થતો? ઈર્ષા થાય છે કે નથી થતી? લોભ, મોહ, અભિમાન છે કે નથી થતું? હા, સમાજ કે કાયદાની દ્રષ્ટિએ પકડાઈ ના જઈએ અને પ્રતિષ્ઠા જતી ના રહે માટે જાહેર નથી કરતા. ચારિત્ર્યવાન દેખાઈએ છીએ નહીં. હવે તમે મને કહો, સમાજ અનૈતિક છે કે નહીં? અને નૈતિકતા બિચારી એકલી છે? ક્યાંક લાખો માણસોમાં એકાદ, બે, 5, 7 લોકો વિચારે છે, એકલી છે, બહુ દુઃખી છે, એના પક્ષમાં કોઈ ઊભું નથી રહેતું, અને એની વિરુદ્ધમાં અનેક લોકો છે. જુઓ ને, ન્યાયના પક્ષે પાંડવો 5 જ હતા કે નહોતા? અને અનીતિના પક્ષે 100 કૌરવો હતા કે નહોતા? એટલે નૈતિકતા એકલા ખૂણામાં બેસીને થોડાક લોકો સાથે રડે છે, કેમ કે એમને ખબર પડી ગઈ જગત સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા, માનવતા, કરુણા આ બધાથી દૂર થઈને જંગલ રાજ બની ગયું.